પરમ શાંતિ બધાનું સ્વાગત છે. પરમ સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું અનંત અને બધાનું સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલ પર. આજ અમે ઘણા મહત્વના ટોપિક પર વાત કરવાના છે કે અમરલોક કેમ બનાવવામાં આવ્યું, અમરલોક શું છે. તો બની રહો અમારી સાથે. તો જેણે છેલ્લો વિડીયો જોયો છે કે મૃત્યુલોક કેમ બનાવવામાં આવ્યું, તેને કેવી રીતે સમજીએ, તો તમે આ પણ સમજવું પડશે કે અમરલોક કેમ બનાવ્યું. તેને સમજવા માટે આપણે બાપુજીના અને શાસ્ત્રો અનુસાર બંને જ્ઞાનને સમજવું પડશે. તો અમરલોક શું કામ બનાવવામાં આવ્યું? અમરલોકનો મતલબ ઇમોટ, રિયલ, રીલ. તો અમરલોક હિન્દુ ધર્મ, પૌરાણિક કથા અને અન્ય આધ્યાત્મિક પરંપરામાં એક દિવ્ય સ્થાનના રૂપમાં વર્ણિત થાય છે. તેને તે આત્માના નિવાસ સ્થાન માનવામાં આવે છે, જે મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ ચૂકી છે. જે મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ ગયા છે, મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે. અમરલોકમાં ભગવાન દિવ્ય આત્માઓના શાશ્વત નિવાસ સ્થાન કહેલું છે. ક્યાં રહે છે ભગવાન? તો આપણે કહીએ છીએ ઉપર રહે છે, આસમાનમાં રહે છે. તો આને પણ સમજવું કે અમરલોક શું છે, અમરલોકનું મહત્વ અને તેનો ઉપદેશ શું છે તે પણ સમજીએ. દિવ્ય આત્માને શાશ્વતના પ્રતીક રૂપમાં ગણવામાં આવ્યું છે. અમરલોકને અમરતાને શાશ્વત શાંતિના મતલબ પરમ શાંતિનું સ્થાન માનવામાં આવ્યું છે. અહીં આત્મા જન્મ અને મૃત્યુના ચક્રથી પરે હોય છે. તેનાથી આત્માની અંતિમ મંજિલ અને સર્વોચ્ચ લક્ષ્ય કહેલું છે. મોક્ષ પ્રાપ્ત આત્માનું સ્થાન છે. અમરલોકને આત્મા માટે બનાવવામાં આવ્યું છે, જેને પોતાના ચેતના અને જાગૃત કરેલ છે અને સત્યનો અનુભવ કરેલો હોય છે. યહાં આત્મા બધા સંસારિક બંધન, મોહ, માયા અને કર્મોથી મુક્ત રહે છે. તો ત્યાં એવું સ્થાન છે જ્યાં કોઈ પણ વ્યક્તિ મોહ, માયાવાળું, ઈચ્છા, કામના અને વાસનાવાળું વ્યક્તિ ઉપર જઈ શકતા નથી. તો આ ઈશ્વરનું નિવાસ સ્થાન પણ છે. હિન્દુ ધર્મમાં અમરલોકને ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, અન્ય દેવતાના દિવ્ય લોક સાથે જોડવામાં આવ્યું છે. આ સ્થાન તેની લીલાઓ અને કૃપાઓનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. અમરલોક નિર્માણ આત્માના આ પ્રેરણા દેવા માટે કરવામાં આવેલું છે. આ મોક્ષ પર અગ્રેસર હોય, જે અનંતકાળની શાંતિ ઈચ્છતા હોય, જેને પરમ શાંતિ જોઈતી હોય, અનંત સમય માટે જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત રહેવા માંગતા હોય, તેના માટે આ અમરલોક બનાવવામાં આવ્યું છે. આ જીવનના સત્ય અને ઉપદેશને સમજવાની પ્રક્રિયાનો અંતિમ પડાવ છે. વેદોની અનુસાર આને સમજીએ તો અમરલોકને સ્વર્ગલોક, બ્રહ્મલોક અને પરમધામ જેવી દિવ્ય સ્થાનોના રૂપમાં વર્ણિત કરેલ છે. અહીં આત્મા ઈશ્વરના સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. સ્વર્ગલોક જે છે તે અમરલોક નથી, કેમ કે સ્વર્ગ જ્યારે બ્રહ્માનો એક દિવસ થાય ત્યારે સ્વર્ગ પણ ખતમ થઈ જાય છે. તો તીન લોક જે છે તે મૃત્યુલોક જ છે. તો આપણે બ્રહ્મલોક યા પરમધામ કહીએ છીએ, તે જ અમરલોક છે. તે ધ્યાન રાખજો. અહીં આત્મા ઈશ્વર સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. ઉપનિષદની અંદર બ્રહ્માણ્ય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ અમરલોકને આત્માના અંતિમ સ્થાનના રૂપમાં તેને બનાવ્યું છે. તેને બ્રહ્મલોક કહી શકાય, જ્યાં આત્મા બ્રહ્મની સાથે વિલીન થઈ જાય છે. ગરુડ પુરાણ કહે છે કે અમરલોકને સત્યમ અને પરમધામના રૂપમાં વર્ણિત કરેલ છે. આત્મા કેવલ સત્ય, દિવ્યતાનો અનુભવ કરે છે. શિવ પુરાણ કહે છે કે ભગવાન શિવના કૈલાસ પર્વત અમરલોકનું પ્રતીક છે. આ ખૂબ સાચી વાત છે. આ સ્થાન મોક્ષ પ્રાપ્ત કરવાનું સ્થાન છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જે મારા શરણમાં આવે છે તે પરમધામની પ્રાપ્તિ કરે છે. અમરલોકને પરમધામ યા કૃષ્ણલોકના રૂપમાં વર્ણિત કરેલ છે. અહીં આત્મા મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. હવે આગળ આની વિશેષતા છે કે આ મૃત્યુના પરે છે. અમરલોકમાં આત્મા પુનઃજન્મ મૃત્યુનું ચક્રની આતના ભોગવવી નથી પડતી. જેવી રીતે અહીં મૃત્યુલોક છે, અહીં મૃત્યુ થાય છે. આપણે અહીં ફસાઈ જઈએ છીએ, આપણા સુખ દુઃખમાં ફસાઈ જઈએ છીએ. થોડા સમય માટે શરીર મળે છે, 100 વર્ષ સુધી ચાલે છે. ઘણા કર્મ બંધનથી ઓછા સમયમાં ચાલ્યા જાય છે. તો વારંવાર મળવું અને વારંવાર છૂટા પડવું, ખબર નહીં ક્યાં જન્મ મળે, ક્યાં કોની સાથે સંબંધ જોડાઈ જાય. આ મોહ માયા ખૂબ જ સ્ટ્રોંગ છે કે અંજાના લોકો સાથે પ્રેમ કરવા લાગે છે. મનુષ્ય
અને પરમાત્માને ભૂલી જાય છે અને છેલ્લે તેની જ ગતિ પ્રાપ્ત કરે છે, દિવ્ય શાંતિ અને આનંદ. આ સ્થાન પૂર્ણ શાંતિ અને જ્ઞાનનું કેન્દ્ર છે. અજ્ઞાની અને અધર્મીનો પ્રવેશ નિષેધ છે, નો એન્ટ્રી. ખાલી એ જ આત્માને અમરલોકમાં સ્થાન મળે છે જે પોતાના કર્મ અને આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ધરતી ઉપર શું છે? અહીં દેવતા, દાનવ, યક્ષ, કિન્નર બધા લોકો છે. તમે જોવો છો કે તમારી આસપાસ બધા અલગ અલગ લોકો જોવા મળે છે. તો અહીં મુસીબત એ જ છે કે અહીં સારા લોકો નથી. આપણે શું કરીએ છીએ? આપણે સારી ક્વોલિટીમાં રહેવાનો પ્રયાસ કરવી જોઈએ. આપણે સારા લોકોની સાથે રહેવા માંગીએ છીએ. પરંતુ અહીં મૃત્યુલોક છે, અહીં બધા લોકો આવી ગયા છે. તો અહીં આપણને અમરલોક નહીં મળે તો ઉપર બધાની એન્ટ્રી નથી. અમરલોકમાં ભગવાનની ઉપસ્થિતિ હંમેશા રહે છે. આ સ્થાન એવું છે કે ભગવાનની ક્રિયા અને ઉપસ્થિતિ, ભગવાનની કૃપા અને ઉપસ્થિતિનો પ્રત્યેક અનુભવ પ્રદાન કરે છે. જુઓ, આજે મનુષ્ય એવું માને છે કે સંબંધી લોકો સાથે રહે ત્યારે તે સુખની અનુભૂતિ કરે છે. જ્યારે તે રિશ્તેદારો સાથે જોવે તો તેને સુખની અનુભૂતિ થાય છે અને એને પ્રેમ કરે છે. તો અહીં માનવ દેહમાં જ્યારે અહીં સંબંધ મળે છે તો આપણને તેમાં સુખ દેખાય છે. પણ તે પરમાત્માના ધામ પર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને સાચા પ્રેમની ઉપસ્થિતિ મળે છે. જેવી રીતે રિયલમાં આપણે મનુષ્યને જોઈએ છીએ અને પ્રેમનો અનુભવ કરીએ છીએ, એવી જ રીતે અમરલોકમાં પરમાત્મા હર પલ ત્યાં આપણને મળે છે, પ્રેમ મળે છે અને ત્યાં આપણને અનંતકાળનું સુખ અને શાંતિ પણ મળે છે. તો તે કેમ બનાવવામાં આવ્યું? તો પહેલા મોક્ષ પ્રાપ્તિ માટે, કે લોકોને ખબર પડે કે આવી પણ એક જગ્યા છે જ્યાં મૃત્યુથી નીકળીને આપણે પરમનેન્ટ પરમ શાંતિમાં આપણે જઈ શકીએ. તો મૃત્યુલોક અને અમરલોક. હવે અમરલોકનો ઉપદેશ એક એવું સ્થાન પ્રદાન કરવાનો છે જ્યાં તે પૂર્ણ શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે. તે સ્થાન આત્મા માટે તેની યાત્રાનો અંતિમ પડાવ છે, ઈશ્વર સાથે એકત્વ. અમરલોક આત્માને ભગવાન સાથે એકત્વ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું. અહીં આત્મા પોતાની વ્યક્તિગત પહેચાન છોડીને બ્રહ્મની સાથે વિલીન થઈ જાય છે. કર્મોનો અંતિમ ફળ આ સ્થાન આત્મા માટે છે, જેણે પોતાના બધા કર્મોનું ફળ ભોગવી લીધું છે પણ હવે મુક્ત છે. આ ઘણું સાચું કહ્યું છે, કેમ કે ઉપર જવા માટે શૂન્ય હોવું જરૂરી છે, બોજ હોવો જરૂરી, બોજ નહિવત હોવો જોઈએ. કેમ કે માણસની ઉપર બોજ હોય તો તે અમરલોકમાં જઈ શકતા નથી. જીવન અને મૃત્યુનું ચક્ર સમાપ્ત કરવું. અમરલોકને એણે બનાવવામાં આવ્યું કે આત્મા સંસારના ચક્રમાંથી મુક્ત થઈ ઈશ્વર સાથે રહી શકે. આ ઘણું સાચું લખ્યું છે. આત્મા સંસારના ચક્રમાંથી મુક્ત થઈ ઈશ્વર સાથે તે રહી શકે. અમરલોકની યાત્રા. તો અમરલોકને પ્રાપ્ત કરવાનો માર્ગ આત્માને શુદ્ધ કરવા, સત્યનું અનુસરણ કરવા અને ભગવાનની ભક્તિ કરવાનું છે. ત્યારે અમરલોક સુધી પહોંચવાનો રસ્તો છે. પણ અહીં તો આપણી આત્માને પરમાત્મા બનાવવાની. સોહમ જેવા તે એવા જ આપણે બનવાનું. અહમ બ્રહ્માસ્મિ, શિવોહમ, સર્વોહમ બનવાનું. તો જેવા પરમાત્મા એવા જ આપણે બનવાનું. તો જે તે જ છે એ જ આપણે, એ સ્થાન ઉપર આપણે જઈ શકીએ છીએ. ધ્યાન અને સાધનાનું મહત્વ. ધ્યાન અને સાધનાના મહત્વથી આત્મા અમરલોકની યાત્રા કરી શકે છે. અમરલોક સુધી પહોંચવા સત્ય અને ધર્મનું પાલન કરવાનું અનિવાર્ય છે. અમરલોકનું નિર્માણ આત્માને મોક્ષ પ્રદાન કરવાનું અને ઈશ્વર સાથે દિવ્ય આનંદમાં વિલીન થવા માટે કરેલું છે. અહીં સ્થાન તે આત્મા માટે છે જ્યાં જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ ચૂકી છે. અમરલોક આપણને પ્રેરિત કરે છે કે આપણે આપણા જીવનમાં સાચો ધર્મ, સાચા કર્મ કરીએ, ધર્મનું પાલન કરીએ અને આત્માનું શુદ્ધિ માટે પ્રયાસ કરતા રહીએ. તો આપણે સમજવું જોઈએ કે આપણે અમરલોકના વાસી હતા. કોઈ કારણસર આપણે ધરતી ઉપર મૃત્યુલોકમાં આવીને ફસાઈ ગયા. હવે પાછા જવાનો રસ્તો બધા જ શોધી રહ્યા છે. પણ પાછા જવા માટે આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન લેવું પડે. તમે જરૂરથી મૃત્યુલોકને પહેલા જાણો, પછી અમરલોકને આખું જાણો અને પછી જ્ઞાન માર્ગમાં આગળ વધો. ત્યારે આપણને તેનું મહત્વ સમજાઈ જશે કે શાશ્વત જગ્યાનું સ્થાન છે. તે શાશ્વત જગ્યાનું સ્થાન છે. વારંવાર તેનું મહત્વ સમજાવ્યું છે તાકી આપણે નશ્વર જીવનમાં પણ અમરલોકને સમજીને અમરલોકની પ્રાપ્તિ કરવી જોઈએ.
એટલે લોકો જીવતા જ અમરધામ જવા માંગે છે. જ્યાં શંકરજી એ પાર્વતીજીને અમર કથા સંભળાવેલી, તો ત્યાં આજે પણ લોકો જાય છે. તો આ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સાંભળે છે, અમલ કરે છે, જીવનને પરિવર્તન કરે છે. તે ચોક્કસ પ્રમાણે તે લોકો ત્યાં જાય અને ત્યાં જ બની રહે તો એ લોકો મુલ્લક જઈ શકે છે. તો બની રહો અમારી સાથે આવી જ આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનની વિડીયો સાંભળવા માટે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. રોજ રાત્રે હું 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. જ્ઞાનની વાતો કરીએ છીએ અને સવારમાં કરવા માંગતા હો તો પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન ચેનલ સાથે જોડાઓ. સવારમાં સાક્ષી 5:30 થી 6:30 લાઈવ હોય છે. તમારો ખૂબ જ ધન્યવાદ આ વિડીયો આખો સાંભળવા માટે. બેહદની પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो